હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબા શેર અને બબા શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ, સોરી, ગુડ આફ્ટરનૂન, વેરી 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 ગુડ આફ્ટરનૂન માય ડિયર લિટલ મોન્સ્ટર. આજના સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ફટાફટ આવી જાઓ. હાય, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, વાલેકુમ સલામ. કેમ છો? મેમ એકદમ મજામાં છે. વાલેકુમ સલામ બેટા. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય સ્વામિનારાયણ, જય ભીમ, રાધે રાધે. વાલેકુમ વાલેકુમ. હાઉ આર યુ મેમ? આઈ એમ વેરી ફાઇન બેટા. જય દેવ. રાધે રાધે, રાધે રાધે. હેપી દેવ દિવાળી. આજે દેવ દિવાળી છે કા? 15 તારીખ દેવ દિવાળી. હેપી દેવ દિવાળી ટુ યુ બેટા. હવે આજ પછીથી લગ્નગાળાની શરૂઆત થઈ જશે, મેરેજ સિઝન શરૂ થઈ જશે. જોકે આજે પણ ઘણા બધાના છે અ, સમૂહ લગ્ન હોય, અને જે દામનગર રહેતા હશે ને અત્યારે દામનગર આજુબાજુ જે રહેતા હશે એમને ખબર હશે કે દામનગરમાં આજે સમૂહ મેરેજ છે, સમૂહ લગ્ન છે એક સાથે. કોણ છે? કોને ખબર છે? મારા મામા ભાઈના કાલે છે, કાલે જ છે. તમે ક્યાં રહો છો? આજે કૃષ્ણ મળવા મહાદેવ આવે છે હે આ દેવ દિવાળીના દિવસે. મેમ, તમને જોઈને સારું લાગ્યું. વાહ, ક્યાં બાત હે યાર. મને જોઈને સારું લાગ્યું, મને તમે આ કહ્યા એ શબ્દ વાંચીને સારું લાગ્યું. ચાલો, થેન્ક યુ સો મચ. હવે આપણે સેશનની શરૂઆત કરીએ. સમય બગાડ્યા વગર લેક્ચરની શરૂઆત કરી દઈએ. આપણે જે 8મું ચેપ્ટર ભણી રહ્યા હતા, અવર ફીધર ફ્રેન્ડ, ચલો એમને કન્ટિન્યુ કરીએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ શુભાંગી અને દેવાંગી જે છે એ હોર્નબિલની વાત કરી રહ્યા હતા, ઇન્ડિયન ગ્રે હોર્નબિલની વાત કરી રહ્યા હતા. અને કાલે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ હું તમને કાલે આ પક્ષીનો ફોટો બતાવીશ. એટલે હવે મારી પ્રોમિસને ભૂલી જાવ તો કેમ ચાલે? એટલે અત્યારે હું તમને એનું બતાવું છું. આઈ હોપ કે તમે જોઈ લીધા હશે. મારી વાટે શું રહેવું? જોઈ ન લેવાય હે ને? મેડમ બતાવી પેલા રિસર્ચ કરીને જોઈ લેવાય, ચેક કરી લેવાય કે ભાઈ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ જે છે એ કેવા દેખાય. તો આવા દેખાય. જો એની પાંખો ગ્રે કલરની, એનું જે પેટ છે, આ પેટ જે છે એ થોડુંક લાઇટ જેવું છે. બાકી એની જે પાંખો છે એ પાંખો કેવી હોય છે? એ ગ્રે કલરની હોય છે. આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે કે જેને જંગલી વૃક્ષોમાં રહેવું બહુ, જંગલમાં સૌથી વધારે રહેતા હોય. આપણે અહીંયા તો શું રે બિચારા, આપણે અહીંયા ક્યાં વૃક્ષો રહેવા દીધા છે? એ ફેન્સી વૃક્ષો કરી નાખ્યા છે. અત્યારે શહેરમાં ફેન્સી વૃક્ષો થઈ ગયા છે. કઈ ડિઝાઇન વાળા વૃક્ષોની પેટર્ન પડી ગઈ છે એટલે ડિઝાઇન વાળા વૃક્ષો હોય છે. ચાલો જોઈએ આગળ. એના પછી શું થાય છે? તો શુભાંગી, ઇટ્સ બિગ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ. એટલે શુભાંગી અહીંયા છે ને એ પૂછે કે એની જે ચાંચ છે ને, બિગ એટલે શું થશે? ચાંચ થશે. એની જે ચાંચ છે ને ક્વાઇટ સ્ટ્રેન્જ એટલે કે તદ્દન વિચિત્ર છે. સ્ટ્રેન્જ એટલે શું થશે? વિચિત્ર છે. પછી એને કીધું ઇઝન્ટ ઈટ. અહીંયાથી ઈટ ખવાઈ ગયું છે. ઇઝન્ટ ઈટ એટલે કે ભાઈ ખરું ને એમ. આપણે ઘણી વખત વાત કરતા હોય તો ખબર સામેવાળી વ્યક્તિને કહેતા હોય કે એ થોડુંક આમાં એમાં. આપણે લગ્નમાં, હવે લગ્નગાળો શરૂ થયો છે, મેરેજ સિઝન ચાલુ થઈ છે એટલે લગ્નમાં જમવા જઈશું એટલે એની આવી વાતો થતી હશે, એમાં થોડુંક તેલ વધારે હતું કા. આપણે પાછળ જો આખું બોલી જઈએ ને પછી એમ કહીએ કા, તો એ કા હું લેવા સામેવાળી વ્યક્તિને પૂછવા માટે કે હું જે કહું છું એ બરાબર કહું છું ને એમ. સમજાય છે? કા પછી કાની જગ્યાએ એમ કરીએ કે બરાબર ને એમ. અરે એ છોકરો તો જો કેવો હતો ને છોકરી તો હાવ કેવી હતી. કા તો પછી એમ વાતચીત થતી હોય, છોકરી રૂપાળી રાધા જેવી અને છોકરો કાળો કામળગારો. આમ જોતો ખરા આમના લગ્ન આપણા જ છોકરા રહી જાય છે. ઘણાના પરિવારમાં હોય કે છોકરા રહી જતા હોય એટલે આવી રીતે વાતો શરૂ કરી દે કે આમ જો તો ખરા આને આ છોકરી કેવી સરસ રૂપાળી છોકરી મળી ગઈ છે અને આપણા છોકરા બિચારા આમના માંઢા રહી જાય છે. એટલે આવી વાતો થતી રહેતી હોય. પછી છેલ્લે મૂકે બરાબર ને. તો સેમ એવી રીતે ઇંગ્લિશમાં આવી રીતે મુકાય છે, કાળ પ્રમાણે મુકાય. ઇઝન્ટ ઇટ, ડઝન્ટ શી, અથવા તો ડઝ હી, ડઝ શી, ડુ આઈ. તો આવી રીતે છે ને શોર્ટમાં પ્રશ્ન પૂછાય કે બરાબર ને એમ.
આની આખી થિયરી છે. હવે એ થિયરી હું કાંઈ અહીંયા તો ભણાવીશ નહીં. નેક્સ્ટ એના પછી આગળ દેવાંગી. યસ ડિયર, હા મારી વાલી, ઇટ્સ અ beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. એટલે દેવાંગી કહે છે હા સાચી વાત છે ઓ વાલી, ઇટ્સ અ beak એટલે કે તેની જે બિલ, બીક અને બિલ અને બીક બંને સેમ જ થાય. એટલે મતલબ કે કહેવાય કે એની ચાંચ છે, બીક એટલે ચાંચ થાય અને બિલ એટલે પણ ચાંચ થાય. હેઝ એન એક્સ્ટ્રા પોર્શન એટલે કે વધારાનો પોર્શન છે. એક્સ્ટ્રા પોર્શન એટલે શું થશે કે ભાઈ વધારાનો ભાગ છે. એક્સ્ટ્રા એટલે કે વધારાનો ને પોર્શન એટલે શું થશે, ભાગ થશે. લાઈક અ હોર્ન એટલે કે હોર્નની જેમ, એને હોર્નની જેમ એક વધારાનો ભાગ છે. That's why it is called hornbill અને તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. બધા વ્યક્તિઓના નામ એના કર્મ ઉપરથી રખાતા હોય છે. આપણે અત્યારે રાશિ ઉપરથી નામ લખે છે, અત્યારે રાશિ ઉપરથી નામ પાડે છે. પહેલા જ્યારે રાજા રાણીઓના જમાનામાં જ્યારે એમના મહેલમાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે પંડિતને બોલાવવામાં આવે, પૂજારીને બોલાવવામાં આવે, ગુરુને બોલાવવામાં આવે. એ ગુરુ એ બાળકની આખી તિથિ જોવે, એ બાળકના કેવા ગુણ હશે, એ બાળકના ગુણ જોઈને પછી નામ રાખે. અને આપણે પહેલા રાશિ જોવે, રાશિ જોઈને પછી નામ રાખે છે અને પછી એ છોકરાના ગુણ અથવા એ છોકરીના ગુણ બનતા હોય છે. ઉલટું થઈ ગયું છે. આને તો કળિયુગ કહેવાય કે પહેલા એ જમાનો હતો ને ધીરે ધીરે હવે જમાનો ચેન્જ થતો ગયો, કળિયુગ આવતું ગયું, રાશિઓના આધારે નામ રખાય છે. ચાલો કઈ નહીં આગળ જોઈએ. તો ભાઈ હોર્નબિલ એટલા માટે જ એનું નામ હોર્નબિલ રખાયેલું હતું. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ્સ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. વન મોર ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે શું થશે, રસપ્રદ, અને થિંગ એટલે શું થશે, બાબત. હજી એક વધારે રસપ્રદ બાબત ઇઝ ધેટ એ છે કે નેસ્ટ એટલે કે તેનો માળો એ બાંધે છે. અહીંયા જો નેસ્ટ આપેલું છે, અહીંયા આ જે છે ને વર્બ છે. શું છે, વર્બ છે, ક્રિયાપદ છે કે તે માળો બાંધે છે. નેસ્ટ એટલે શું થશે, માળો બાંધવો એ થશે અને નેસ્ટ એટલે માળો પણ થશે. જો English is a very comedy, there is lots of comedy, there is lots of confusion, there is lots of tragedy. અને સમજવાની શરૂઆત કરો અને ધીરે ધીરે તમને સમજાઈ જાય તો તમને યાર મજા આવી જાય. લાઈક મી, મને મજા આવે ભાઈ યાર, મને ખબર છે કે નેસ્ટ ક્યારે, નેસ્ટ એટલે ક્યારે માળો થાય, ક્યારે એનું કારણ કે મને ખબર છે કે ઈટ પછી કાં તો સહાયકારક ક્રિયાપદ આવે કાં તો ક્રિયાપદ આવે. હવે અહીંયા મને નેસ્ટની પાછળ એસ લગાવ્યું છે એટલે આ જે છે એ પણ કરતા પછી એટલે ક્રિયાપદ છે. તો માળો બાંધે છે ક્યાં, હોલુઝમાં. હોલુઝ એટલે શું થશે, પોલાણ થશે. એ પોલાણમાં માળો બાંધે છે ઓફ ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષોના પોલાણમાં એ શું કરે છે, માળો બાંધે છે. The female enters the nest hollow and seals it by the using mud pellet supplying by the male. તો હમણાં તમે જોયું ને, હમણાં ચિત્ર જોયું તો એમાં જો આપણે એ હોર્નબિલને પણ જોયું, સાથે સાથે એમનો જે માળો હતો એ માળો, ઝાડવાનો જે પોલાણનો ભાગ હતો ને એ માળો આપણે જોયો. ન્યાય એ કંઈક અંબાવી રહ્યો હતો. હવે એ અંબાવી રહ્યો હતો ને ગોળી હતી, કોઈ ખાવાની વસ્તુ નહોતી. હવે શેની ગોળી હતી હમણાં તમને ખબર પડશે. તો ધ ફિમેલ એન્ટર્સ, ફિમેલ એટલે શું થશે, તો એ જે પોલાણમાં જે તમને બીજું પક્ષી દેખાતું હતું એ કોણ હતું, ફિમેલ્સ હતી, ફિમેલ હતી. તો ફિમેલ એટલે શું થાય, માદા થાય, એટલે કે સ્ત્રી એમ. એટલે કે માદા પક્ષી જે છે ને એન્ટર્સ એટલે કે પ્રવેશ કરે છે. ધ નેસ્ટ હોલો એટલે કે માળાના પોલાણમાં તે પ્રવેશ કરે છે. એન્ડ સિલ્સ, સિલ્સ એટલે શું થશે, પૂરવું થશે. બરાબર ને, સિલ્સ એટલે શું થશે, પૂરવું થશે, બાંધે છે. તે એ માળાને બાંધે છે બાય ધ યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને. મડ એન્ડ પિલેટ, મડ એટલે શું થાય, માટી થાય, કાદવ થાય, કે જે કાદવ જેવું હોય, વધારાની માટી હોય, જેની ગોળીઓ બની ગઈ હોય ને આમ તેમ રખડતી હોય, જેવી તેવી ભીના જેવી હોય, તો એ મડની વાત કરેલી છે, કાદવની વાત કરેલી છે. અહીંયા જે કાદવ છે એ કાદવનો ઉપયોગ કરે. પિલેટ્સ એટલે શું થશે, ગોળીઓ થશે. જે લીંડી હોય ને, લીંડી, બકરીઓની લીંડી તમે જોઈ હશે, ગામડે હોય એને ખબર હોય બકરીઓની લીંડી હોય. પછી મતલબ કે ભાત નહીં, પછી મને કાંઈ બધાયની ન ખબર હોય, બરાબર. એટલે મને જેવું તેવું યાદ આવે છે કે અમે ગામડે જ્યારે હતા ત્યારે અમે બહુ જોતા લીંડીઓ, એવી સરસ ગોળ ગોળ, એટલે ડિઝાઇન પડતી હોય એમની લીંડીઓમાં.
કેવી સરસ ડિઝાઇન પડતી હોય, જોઈ છે ને તમે બધાય. એટલે ઈલીંડીની જે ડિઝાઇન છે એ ડિઝાઇનનો એ યુઝ શેના માટે કરે છે? તો માળાને બાંધવા માટે કરે છે. કોના દ્વારા અંબાવાય છે? મેલ દ્વારા. કોના દ્વારા? મેલ દ્વારા. એટલે કે નર પક્ષી દ્વારા જે બકરીઓની પિલેટ હોય છે, એમની જે મારે શું કહેવું એનું જે ચરક એન્ડ લાઈક પ્લેટ લાઈક ગોળી. તો એટલે મેં ગોળી યુઝ કર્યું, બરાબર છે. બાકી શબ્દો તો હતા જ એમના માટે ઘણા બધા, પણ અત્યારે તમે સમજી ગયા ને મતલબ શું કહેવા માંગુ છું, કે નર પક્ષી જે છે એ નર પક્ષી માદા પક્ષીઓને કાં તો માટીની ગોળી કાં તો પછી એવી એ જે ગોળી હોય એ ગોળી એને શું કરતા? અંબાવતા એ પોલાણને ભરવા માટે, એ પોલાણમાં માળો બાંધવા માટે. પછી આગળ શું થાય છે? ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. મેલ એટલે કે ભાઈ મેલનું કામ જ આ છે. નર જે છે એ ટેક્સ કેર એટલે કે સંભાળ રાખે છે. શું રાખે છે? એ સંભાળ રાખે છે ઓફ ધ ફિમેલ એટલે કે માદા પક્ષીની, એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન એટલે કે નવા જન્મેલા. અને નવા જન્મેલા જે ચિક્સ એટલે કે એમના જે બચ્ચાઓ હોય છે ને, એ બચ્ચાઓની પણ એ શું કરે છે? સંભાળ રાખે છે, એમની કેર કરે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. ઇટ એટલે કોણ? નર પક્ષી. નર પક્ષી જે છે સપ્લાયઝ એટલે શું થશે? મોકલે છે. એ મોકલે છે ફૂડ એટલે કે ખોરાક, ટુ ધ મધર્સ એટલે કે મમ્મીને, એન્ડ ચિક્સ એટલે કે એના બચ્ચાને. હવે નર પક્ષી જે છે ને એમના બચ્ચાને અને તેની જે ધર્મપત્ની છે એ ધર્મપત્નીને પણ શું કરે છે? એ ખોરાક પહોંચાડે છે, એમની કેર કરે છે. અરે વાહ, શું વાત છે. પક્ષીઓમાં પણ આવી વાત હોય, પક્ષીઓમાં પણ આવી ઇન્ટરેસ્ટિંગ કહાની હોય, આવી રીતે પરિવાર હોય. ધેટ્સ સો અમેઝિંગ. ત્યારે શુભાંગી કહે છે વોટ અ કેરિંગ ડૂડ. યાર, કેટલો કેર કરનાર, સંભાળ કરનાર ડૂડ છે. ડૂડ એટલે શું થશે? ઓય ભાઈબંધ. લાઈક આપણે ગુજરાતીમાં કહીએ ને, ઓય ભાઈબંધ. ગુજરાતીમાં આપણે કહીએ ભાઈબંધ, કેમ છો? મજામાં ને? હે મોટા ભાઈ? ડૂડ. હા, બ્રધરનો યુઝ થાય, બટ લાઈક ડૂડ મતલબ કે કોઈ વ્યક્તિને હુલામણું નામ દઈને બોલાવાતો શબ્દ. બરાબર? આપણે તો ભાતના નામ છે, ભાયા, કાકા. કાકા કાકા કઈ નહીં આપણે બોલાવતા હોય. ભાઈ કઈ નહીં બોલાવતા હોય. મોટા ભાઈ કહીને બોલાવતા હોઈએ, અથવા તો પછી આપણે એમ કહીએ, શું કહીએ? ભાઈબંધ કહીને બોલાવતા. આપણે જેવું લાગતું હોય તો આપણે એમ કહીએ ભાઈબંધ. ઓકે, ચાલો. સૌથી વધારે મોટા ભાઈ અથવા તો કાકા. આપણે તમે છોકરા છો તો તમે છોકરા શું કહેતા હોય? કે કાકા. એમ કાકા કહીને બોલાવતા હોય. અને તમને એમ લાગે કે ભાઈ થોડાક તમારા ભાઈ બહેન જેવા છે તો તમે ભાઈ અથવા તો બેન કહીને બોલાવતા હોય, દીદી કહીને બોલાવતા હોય, લાઈક દેટ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ભાઈ મારા વાલા એ ખાલી ટીચર્સ, એ પણ અત્યારે વિદ્યાકુલના ટીચર બોલે છે. બાકી મારા વાલા એ કે બીજે કોઈ જગ્યાએ વાપરતા નથી, પાછું ખોટું પડે. હા, મમ્મી વાપરતા હોય, મારા હાળા ક્યાંય હેઠા નથી બેહતા. હા, મમ્મી આ શબ્દ બોલે, પણ મારા વાલા એ શબ્દ ખાલી વિદ્યાકુલની જે ટીચર્સ ટીમ હોય એ કદાચ લાઈવ સેશનમાં બોલતી હોય. બાકી ઘરે તો તમને ખબર જ છે, તમારા મમ્મી કે તમારા પપ્પા, મારો હાળો પણ ક્યાંય હેઠો નથી બેહતો, મારી હાળી પણ ક્યાંય હખની નથી બેહતી, આવા શબ્દ તમને મળતા હશે. વાલા કાઢી નાખો. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ તો શુભાંગી કહે છે કે વોટર કેરિંગ ડૂડ. યાર, કેટલી સારી સંભાળ રાખતો માણસ છે આ. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. દેવાંગી. સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. સચ અ ડિફિકલ્ટ. અને આ સાચી વાત છે યાર. ડિફિકલ્ટ એટલે શું થશે? અઘરો થશે. કેટલો અઘરો ટાસ્ક. ટાસ્ક એટલે શું થાય? કાર્ય થાય. ટુ ફીડ એટલે કે ખવડાવવું. ટુ હોલ ફેમિલી એટલે કે સંપૂર્ણ પરિવારને ખવડાવવું એ કેટલું અઘરું કાર્ય છે. ફોર ધ હોલ ડે. અને આખા દિવસ માટે, ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખા દિવસ માટે. હોલ ડે એટલે શું થાય? આખા દિવસ માટે. આપણા માતા પિતા પણ આ જ કરતા રહેતા હોય છે. માતા જે હોય છે એ ઘરને સંભાળવાના પ્રયત્ન કરતી હોય છે, અને પિતા જે હોય છે એ આખા ઘરને સંભાળવાનો પ્રયત્ન, એટલે કે આખું ઘર કઈ રીતે ચાલે એને સંભાળવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આ બે જે વ્યક્તિ છે ને, એ બે વ્યક્તિ તમારા માટે સોલ્જર છે, કે જે તમારી રક્ષા કરી રહ્યું છે આખા દેશ માટે. ઓલરેડી આપણા દેશની સરહદ પર
સૈનિકો રક્ષા કરી રહ્યા છે, આખા દેશની પ્રજાની એ રક્ષા કરી રહ્યા છે, પણ એક બાળકની રક્ષા કરવા માટે એમના વડીલો છે, એમના માતા પિતા છે, એમના ભાઈ બહેન છે, કે જે એ તમારી રક્ષા કરી રહ્યા છે, તમારે માટે રક્ષા કરી રહ્યા છે. બરાબર, ચાલો આગળ જઈએ. તો ભાઈ અહીંયા આખો દિવસ ખોરાક ભેગો કરે છે. કલેક્ટ એટલે શું થશે? ભેગું કરવું થશે. ફૂડ એટલે કે ખોરાક. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ, ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર એટલે કે તેમનો આ સંભાળ વાળો જે એનો વર્તન છે ને, બિહેવિયર બોલે તો શું થાય? વર્તન થાય, વલણ થાય. બસ આપણે આ બે શબ્દ રાખીએ, તમે સમજી ગયા ને? વર્તન અને વલણ. ફોર ફિમેલ એટલે કે માદા પક્ષી માટેનું જે આ સંભાળ વાળું જે વલણ છે, એ વલણના કારણે, ફોર એટલે માટે ને માટે લઈ શકાય, ફોર એટલે ની માટે અથવા તો ના કારણે. It is called વહુ ઘેલો in some areas of our state. It is called વહુ ઘેલો. આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ વહુ ઘેલો. એમાં રાજસ્થાનમાં કદાચ વધારે હોય, મને બહુ ખ્યાલ નથી, બટ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે રાજસ્થાનમાં કદાચ આવી રીતે વધારે બોલાય કે જ્યારે કોઈ એમના પત્નીની ટર્ફમેન્ટ લેતા હોય અથવા તો એમની સાઈડ હોય ત્યારે તેમને વહુ ઘેલો વધારે કહેતા હોય છે. બરાબર, મને બહુ આઈડિયા નથી. જો કોઈ રાજસ્થાન હોય, હા મેમ હું રાજસ્થાન છું, તો હોય છે ત્યાં મને જરાક જણાવજો ને. ગુજરાતીમાં કહે છે. અચ્છા, ગુજરાતીમાં પણ કહે છે. ઓકે, આપણને તો કઈ આઈડિયા ન હોય, આ તો સાંભળ્યું હોય, કોઈક વાત કરતા હોય તો કહેતા હોય કે રાજસ્થાનમાં બહુ જ એમ કે ભાઈ જ્યારે કોઈ એમના પત્નીની સાઈડ લે અથવા તો એમની વધારે પડતી કેર કરે, હા એમને નાના બાળકની જેમ સાચવીને રાખે, તો એને વહુ ઘેલો કહે છે. તો વહુ ઘેલો, કે જે વહુની પાછળ ઘેલો છે, જે વહુની પાછળ ગાંડો છે, તો એને વહુ ઘેલો કહેવામાં આવે છે. ઇન સમ એરિયાઝ એટલે કે કેટલાક એવા વિસ્તારમાં ઓફ અવર સ્ટેટ એટલે કે આપણા રાજ્યમાં. જે ખોટો શબ્દ બિલકુલ પણ નથી, જે ખરાબ શબ્દ બિલકુલ પણ નથી. વહુ ઘેલો આપણને એવું લાગે કે યાર ખરાબ શબ્દ છે, નહીં, એક હુલામણો શબ્દ છે. એ આપણા ગુજરાતી લોકોની એક શાન છે કે જેમાં લોકો એ વ્યક્તિને વહુ ઘેલો ટાઇટલ આપે છે. બરાબર, તો અહીંયા આપણા રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વહુ ઘેલો પણ કહેવામાં આવે છે આ પક્ષીને. મીનિંગ વન who takes extra care of his wife, કે જેનો અર્થ થાય કે કોઈ એક વ્યક્તિ કે જે ટેક્સ એટલે કે લે છે, એક્સ્ટ્રા કેર એટલે કે વધુ પડતી સંભાળ, ઓફ હિઝ વાઇફ એટલે કે તેમના પત્નીની, કે જે તેમના પત્નીની વધારે પડતી સંભાળ લે છે, એને વહુ ઘેલો કહેવામાં આવે છે. એવો તેનો મિનિંગ છે. મિનિંગ એટલે શું થશે? અર્થ થશે. બરાબર, મિનિંગ એટલે શું થશે? અર્થ થશે. ત્યારે શુભાંગી કહે છે વાવ ધેટ્સ ગ્રેટ. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. શુભાંગી જે છે એ તો ખુશ થઈ ગયા અને બોલી ઉઠે છે કે એ તો બહુ સારી વાત કહેવાય. My teacher also says that we should be helpful to others. મારા ટીચર પણ કહેતા, also says હંમેશા કહેતા અથવા કહે છે. says એટલે શું થાય? કહે છે. that we should be helpful એટલે કે આપણે પણ મદદગાર રહેવું જોઈએ to others એટલે કે બીજા માટે. અને સાચી વાત છે, હું પણ આને માનું છું. બીજા વ્યક્તિઓની તમે મદદ કરી શકતા હોય તો કરો. ક્યાંક ને ક્યાંક આપણો ભારત દેશ જ આગળ આવશે. ત્યારે આપણો જ દેશ આગળ આવે ત્યારે આપણને ખુશી થાય. અત્યારે તમને સમજાય કે ના સમજાય ખબર નહીં, તમે તમારા દેશને કેટલુંક માનો છો એ તમારા ઉપર ડિપેન્ડેડ છે. બાકી જેને હજી ખાલી એના બાળપણમાં જ હોય, એના હજી બચપનમાં જ છે, કાલે ચિલ્ડ્રન દિવસ ગયો એટલે એ ખુશ હોય, ઓ વાવ ચિલ્ડ્રન ડે, ચિલ્ડ્રન ડે, ચિલ્ડ્રન ડે. પણ જેમને દેશ પ્રત્યે માન સન્માન છે, તો ભાઈ સાચી વાત છે કે આવા થોડોક સમય તમે તમારા કરિયરની પાછળ નાખો છો, તમારી 100% આપો છો, પરંતુ 1% પણ આવા કાર્યોમાં આપવી જોઈએ. એન્વાયરમેન્ટને લગતા કાર્ય, સોશિયલ એક્ટિવિટીને લગતી કોઈ પણ એક્ટિવિટી હોય, એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થવું જોઈએ. લોકોને હેલ્પ કરતી રહેવી જોઈએ. કારણ કે મારું માનવું છે, હું મારા ધર્મને માનું છું, હું આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને માનું છું, હું આપણા ભારત દેશની જે ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, મહાભગવદ્ ગીતા છે, એમને હું માનું છું. કૃષ્ણ મહાદેવ અને મારા ભગવાનના જે શબ્દો છે, ઇવન બાઇબલ પણ,
બરાબર, બાઇબલ, કુરાન, એમનું પણ એવું જ કહેવું છે કે જે કર્મ તમે કરશો એ કર્મ તમારી ફરીને તમારી પાસે આવવાનો ને આવવાનો જ. અને આઈ થિંક હરેક બુકમાં મેન્શન છે, નોટ ઓનલી ઇન અવર ભગવત ગીતા બટ ઓલ્સો અધર બુક્સ લાઈક બાઇબલ, કુરાન. તો એમાં પણ આઈ થિંક આ લાઈન મેન્શન થયેલી છે કે જેવું કર્મ કરશો એ કર્મ ફરીને તમારી પાસે આવશે જ તે. એટલે આઈ થિંક યાર આપણે આપણા માટે, કોઈના માટે ના સહી પણ આપણા માટે આપણે સારા કાર્ય કરવા જોઈએ. ચલો, આ પાઠ આપણને શીખવાડીને જાય છે. બિલીવ કરો કે યાર હું તમને આ પાઠ તો સમજાવી દઈશ, સાથે સાથે હું કેટલાક એવું જ્ઞાન પણ આપી દઈશ કે જે તમને પરફેક્ટ મેન બનાવશે, પરફેક્ટ વુમન બનાવશે, પરફેક્ટ ગર્લ બનાવશે, પરફેક્ટ પર્સન બનાવશે. ચાલો નેક્સ્ટ એના પછી તો ભાઈ કહે છે કે ભાઈ અમારા ટીચર પણ કહે છે કે હંમેશા આપણે બીજાને મદદ કરવી જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? શું હું તમને હજી એક વધારે સવાલ પૂછી શકું? ત્યારે દેવાંગી કહે છે શ્યોર ડિયર. હા વાહલી, શ્યોર એટલે કે હા અને ડિયર એટલે કે વાહલી. હા વાહલી, તું પૂછી શકે છે. ત્યારે શુભાંગી, when I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bubble trees. So beautiful. How do they build that nest? When I visited, may I ask a few questions? હા, પછી આગળ when I visited એટલે કે જ્યારે મેં મુલાકાત લીધી ને. હવે શુભાંગીના સવાલની શરૂઆત થાય છે. I visited એટલે શું થશે? મુલાકાત. તો જ્યારે મેં મુલાકાત લીધી ને માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ એટલે કે મારી જે મિત્ર છે નાઝમીન, એ નાઝમીનના ઘરની મુલાકાત લીધી કે જેનું ઘર પોલો ફોરેસ્ટમાં છે. હવે આ જંગલનું એક નામ છે. આપણે નાના હતા ત્યારે જે પોલો ખાતા હતા ને એ પોલોની નહીં, અત્યારે ઢગા થયા પછી કેટલાક પોલો ખાતા હશે. મેં હમણાં ખાધો તો એમ તો હું ખાવ, નાના છોકરા લેવા હોય તો હું માંગી લઈએ આપણે, દેન બટા. હવે સામેથી દીધું હોય અને આપણે એને પાછું આપી દઈએ તો પાછું ન અપાય, નહીં તો એ દેતા ન શીખે. એટલે લઈ લીધું ને પછી ખાઈ લીધું. બરાબર, નાના છોકરા દે નહીં, જટ દારાનું દે નહીં. એની આપણું મોઢું ગમ્યું હોય, આપણી સ્માઇલ ગમી હોય, આપણી યારે વાઇબ્સ આવતી હોય તો આપણને દે, નહીં તો હે ભેકડો તાડે, નથી દેવું એમ રોવાનું સીધું શરૂ કરે. ના નો પાડે, ઇનડાયરેક્ટલી ના નો પાડે, નથી દેવું એમ રોવાનું શરૂ કરે. જાની હવે ના પાડ દે ને સીધી રીતે, ત્યાં તો આવું કરે. એટલે નેક્સ્ટ એના પછી પણ આપણે અહીંયા પોલો ફોરેસ્ટની વાત કરીએ છીએ કે પોલો જંગલમાં કે જ્યાં એમની મિત્રનું ઘર છે ત્યાં હું મુલાકાત લીધી હતી. આઈ શો મેની નેસ્ટ એટલે કે મેં ઘણા બધા માળા જોયા. જો હવે અહીંયા તમને મેની નેસ્ટ, આઈ શો મેની નેસ્ટ. તો આ નેસ્ટ શું છે? કર્મ છે કે ક્રિયાપદ છે? અહીંયા જે તમને નેસ્ટ આપેલું છે એ શું છે? કર્મ છે, ઓબ્જેક્ટ છે. ઘણા બધા માળાઓ ઓફ વેવર બર્ડ્સ એટલે કે વણકર પક્ષીના. વેવર બર્ડ એટલે શું થશે? વણકર પક્ષીના. ઓન બબુલ ટ્રીઝ એટલે કે બબુલ ટ્રી પર. હવે બબુલ ટ્રી એટલે શું થાય? બાવળનું ઝાડ. હવે તમે આઈ થિંક યાર 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં તમારે બબુલ ટ્રીની સ્ટોરી આવતી હતી કે બબુલ ટ્રીને યાર સંતોષ જ નહોતો, એમને કાંટા હતા, એવું બધું હતું. તો એ આજુબાજુના જે સુંદર વૃક્ષો છે એ વૃક્ષોને જોઈને હંમેશા એક વિષ માંગતો રહેતો. 2-3 વખત વિષ માંગી પછી છેલ્લે, એટલે તમે જોયું ને કાચના પન્ના, કાચના ઈ પોતાના પર્ણો બનાવવાની વિષ માંગે ને, એ બધી કંઈક આખી સ્ટોરી છે, બહુ મસ્ત છે. એટલે બાવળનું વૃક્ષ જે છે, બાવળની વૃક્ષ ઉપર મેં ઘણા બધા માળાઓ જોયા છે. સો બ્યુટીફુલ યાર, બહુ મસ્ત હતા, અમેઝિંગ હતા, સો બ્યુટીફુલ, ખૂબ સરસ હતા. હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ? હાઉ એટલે કે કેવી રીતે, તે બિલ્ડ એટલે કે બાંધે છે, ધે નેસ્ટ એટલે કે તેમના માળાઓ. તે તેમના માળાઓ કેવી રીતે બાંધે છે? ત્યારે દેવાંગી, લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. લુક એટલે કે જો, એટ ધીસ પિક્ચર એટલે કે આ ચિત્રને, ઇન ધ બુક એટલે કે બુકમાં. આ બુકમાં જે ચિત્ર આપેલું છે ને એ ચિત્રને તું જો. ઇટ ઇઝ અ વેવર બર્ડ. ઇટ ઇઝ અ વેવર બર્ડ એટલે કે આ જે છે ને એ વણકર પક્ષી છે. એ ચિત્રમાં દેખાડે છે અને દેખાડીને કહે છે કે જો આ વણકર પક્ષી છે. The bird is known as a sugri in Gujarat, meaning one who build
બ્યુટીફુલ હાઉસ. ધ બર્ડ ઇઝ નોન. નોન એટલે શું થાય? જાણીતું છે. કેવું છે? જાણીતું છે. ભણાવવામાં પોલ સાવ ભૂલાઈ ગઈ. બોલો, આવું થાય ક્યારેક ક્યારેક. ચાલો, તો બ્લડ થઈ ગયું. નેટ થોડુંક છે ને જતું રહ્યું, જતું રહ્યું, જતું રહ્યું, જતું રહ્યું, હલી ગયું, થોડુંક હલી ગયું. ચાઇલ્ડહુડ નો ફોટો ક્યુટ છે. તમે મને ઓળખી ગયા? કેવા કલરના કપડા પહેર્યા હતા મેં? સ્કાય બ્લુ, વ્હાઈટ, હું પિંક. કોણ છે આ પિંક વાળું? તમારા મોબાઈલની સ્ક્રીન પિંક જેવી હશે. મોબાઈલની સ્ક્રીન જે છે એ સ્ક્રીન પિંક જેવી હશે. અરે કેવ પિંક જોયો લ્યો. The of karma is very powerful. Yes, I also believe in that. ચાલો, હવે ઓકે થઈ ગયું હશે. હવે ઓકે થઈ ગયું હશે. ગ્રીન થઈ ગયો છે સિંગ. ચાલો, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એક મિનિટ આવી રીતે થોડુંક બ્લડ થઈ જાય તો આપણી થોડીક વાતો થઈ જાય નહીં. ચાલો, કઈ નહીં, આવી જાઓ હવે પાછા અહીંયા. તો બર્ડ જે છે નોન એટલે કે જાણીતું છે સુગરી, એટલે કે સુગરી તરીકે. ગુજરાતી એટલે કે ગુજરાતીમાં જે પક્ષી છે એ પક્ષી સુગરી તરીકે જાણીતું છે, કે જેનો અર્થ થાય કે જે બિલ્સ એટલે કે બાંધે છે, બ્યુટીફુલ એટલે કે સુંદર, અને હાઉસ એટલે કે ઘર. ગુજરાતીમાં તેને સુગરી કહેવામાં આવે છે, કે જે એક સુંદર ઘરનું બાંધકામ કરે છે, કે જે એક સુંદર ઘર બાંધે છે. નેક્સ્ટ એના પછી આગળ, Almighty has gifted us a different skill, and the weaver bird is gifted with the skill of weaving its nest. Almighty એટલે શું થશે? गॉड, अल्लाह और भगवान ने बनाया एक इंसान, आया जमी पे वो लेके ऊपर वाले का फरमान. તો આ સેન્ટેન્સ આખું એ જ કહે છે, આખું આ ગીત છે શું કહે છે? ગોડ, અલ્લાહ ઓર ભગવાન ને બનાયા એક ઇન્સાન. આપણે માણસ સેમ એવી રીતે અહીંયા અલ્માઇટી હેઝ ગિફ્ટેડ એટલે કે ભેટ આપી છે, અસ એટલે કે આપણને, ડિફરન્ટ સ્કિલ એટલે કે અલગ અલગ પ્રકારની જે કુશળતા છે એ કુશળતાની આપણને ભેટ આપેલી છે. તો બીજી લાઈન શું હતી? गॉड, अल्लाह और भगवान ने बनाया एक इंसान, आया जमी पे वो लेके ऊपर वाले का फरमान. તો આપણે બધા આવ્યા છીએ અહીંયા એક અલગ અલગ પ્રકારની કુશળતા લઈને. એન્ડ ધ વેવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. વેવર બર્ડ ઇઝ ગિફ્ટેડ એટલે શું થશે? ભેટ આપવામાં આવી છે. વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ એટલે કે વણવાની. ઇટ્સ નેસ્ટ એટલે કે તેમનો માળો વણવાની વેવર બર્ડને પણ શું આપી છે? ભેટ આપી છે, સ્કિલ આપી છે. જો દરેક માણસની ડિફરન્ટ સ્કિલ હોય છે, તેમ એવી રીતે આ પક્ષી પાસે પણ એક અલગ પ્રકારની સ્કિલ છે, કે જે સ્કિલ છે માળો બનાવવાની. નાઉ આ પાઠથી મોટિવેટ થઈ જાઓ. આ પાઠથી તમારે શીખવું હોય ને એ તમે શીખી શકો ને. આ સ્કિલ મારી પાસે છે. મારે આ પાઠમાંથી જે શીખવાડવું હશે ને એ હું શીખવાડી શકીશ. આ મારી પાસે સ્કિલ છે. જો આ પાઠને એઝ અ નોલેજ તરીકે લીધો હોત ને, જો આ પાઠ કેટલું તમને નોલેજ આપે છે, તમને ખબર હોત કે શા માટે આ પક્ષીઓનો ડલ કલર છે, શા માટે આ પક્ષી જે છે વધારે પડતું બ્રાઇટ છે, આવી રીતે નોલેજ આપીને પણ મેં તમને આ પાઠ સમજાવ્યો હોત ને, તો તમારી પાસે નોલેજ આવે તો આ પાઠને એઝ અ લાઈફ લેસન તરીકે મેં તમને શીખવાડ્યો, એઝ અ નોલેજ તરીકે બધી વસ્તુને ભેગી કરી. નોલેજ, લાઈફ લેસન અને પ્લસ ફન, એન્ટરટેનમેન્ટ, કે જે તમે રિયલ લાઈફમાં ફેસ કરો છો. કાલનો સેશન જોયો, રિયલ લાઈફ લગતી વાત કરી હતી. આજનો સેશન તમે જોયો, રિયલ લાઈફને લગતી વાત કરી હતી, કે મારો હાડો ભાઈ આ બોલાતા જોઈએ, આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જોઈએ. ચાલો નેક્સ્ટ એના પછી, વેવર બર્ડ્સ પ્રિફર લોંગ થ્રેડ લાઈક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. વેવર બર્ડ પ્રિફર કરે છે એટલે એમને મતલબ કે લે છે, એમના લાયક હોય. પ્રિફર એટલે યોગ્યતા થાય, બરાબર.
લોંગ થ્રેડ એટલે કે લેશ, લાંબો દોરો. થ્રેડ એટલે શું થશે? દોરો. લાંબો દોરો લેશે લાઈક ગ્રાસ લીવ્સ એટલે કે ઘાસનો પાંદડું. ઘાસ જેવું જે પાંદડું હોય ને એને લીવ્સ જ કહેવાય, કારણ કે એ પાંદડા છે ને પતલા હોય એટલે આપણે એને ઘાસ કહીએ છીએ. તો એ જે ઘાસનું પાંદડું છે એ પાંદડાનો એ ઉપયોગ કરે છે ટુ બિલ્ડ ધેર નેસ્ટ એટલે કે તેમનો માળો બાંધવા માટે. તેમના માળાને બાંધવા માટે તે એક ઘાસનો લાંબો દોરા જેવું પાંદડું લે છે. ત્યારે શુભાંગી, દીદી, who builds a nest, the male bird or the female bird? હવે આ સવાલ કરવાની ભાને પડવી જોઈએ, અને આને પડે એ બહુ સારી વાત કહેવાય. નકર આપણા દિમાગમાં એવી કઈ વસ્તુ આવે કે કોણ માળો બાંધતું હશે, મેલ બર્ડ બાંધે કે ફિમેલ બર્ડ બાંધે? આપણે ખાલી માળાને જોવા લેવા દેવા હોય છે કે હા એ કેવો સરસ માળો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા થતી હશે કે મેમ તમે ગૂગલમાં સર્ચ કરો ને નેસ્ટ ઓફ સુગરી, નેસ્ટ ઓફ વેવર બર્ડ અમારે જોવો છે. એટલે આમાં ધ્યાન રાખવાનું હોય. સાચું, આ 100% યાર. દેર આર 75% સ્ટુડન્ટ કે જેમના દિમાગમાં ચાલે છે કે મેમ હમણાં આ પક્ષીનો ફોટો દેખાડશે લાઈક હોર્નબિલ, જેવી રીતે હોર્નબિલનો ફોટો દેખાડ્યો એવી રીતે હમણાં વેવર બર્ડનો ફોટો દેખાડશે, હમણાં નેસ્ટનો ફોટો દેખાડશે. સાચું, કેટલા હતા જરાક કયો તો જરાક. હા, જરાક બોલો તો. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, જાતે જોઈ લેજો ફોનમાં. તમારે આશાઓ પર પાણી હું ફેરવી રહી છું, તમે તમારા મોબાઈલમાં જોઈ લેજો. ચાલો, આઈ નો વેરી વેલ. ચાલો નેક્સ્ટ એના પછી કે ભાઈ who builds a nest, the male bird or the female bird? એટલે કે કોણ માળો બાંધે છે? નર પક્ષી માળો બાંધે છે કે પછી ફિમેલ બર્ડ જે છે એ માળો બાંધે છે? કયું પક્ષી છે કે જે માળો બાંધે છે? એવું શુભાંગીએ સવાલ કર્યો. પછી આગળ શું થાય છે? દેવાંગી કહે છે મેલ વેવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. મેલ વેવર બર્ડ્સ, જે ઓલામ કેવું હતું કે ફિમેલ જે હતી ને એ માળો આખો બાંધતી હતી, અહીંયા મેલ વેવર બર્ડ જે છે એ બિલ્ડ એટલે કે બાંધે છે, નેસ્ટ એટલે કે માળો. મેલ વેવર બર્ડ જે છે એ અહીંયા માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. ઇટ એટલે કે કોણ? મેલ બર્ડ. મેલ બર્ડ જે છે ને ટેક્સ એટલે કે લે છે, નિયરલી એટલે કે અંદાજે, નજીકથી નહીં. હા, નહીં તો બધાને એમ થાય કે મેમ નિયરલી એટલે નજીકથી થાય. અંદાજે શું થશે? હર એક કા અપના અંદાજ. તો અંદાજે, એ અંદાજની વાત પણ નથી કરતા. અંદાજ એટલે કે ધારવું, માનવું. તો અંદાજે 18 દિવસ તો કમ્પ્લીટ એટલે કે પૂરું કરવા માટે, નેસ્ટ એટલે કે માળો, બિલ્ડિંગ એટલે કે તેના બાંધકામ, માળાના બાંધકામ માટે તે અંદાજે 18 દિવસ લાગી જાય છે. અને એ માળાનું બાંધકામ કરવા માટે આપણને આપણા માળાનું બાંધકામ કરવા માટે વર્ષો લાગી જાય છે. અને ઈ બાંધકામ કરવામાં, હવે ઈ બાંધકામ માટે પૈસા ભેગા કરવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે. અને અત્યારની જનરેશનમાં તો વર્ષો હું એની પેઢી તેને એની પાછળ પડી હોય છે. અત્યારે બાપા બહુ અઘરી વસ્તુ છે. આપણને તમારે ખાલી અત્યારે ભલે તમે આ બધી વસ્તુ શીખો છો, પણ સાથે સાથે પપ્પા સાથે વાત કરો. ઘરમાં વડીલો હોય એમની સાથે વાત કરો, કાકા સાથે વાત કરો, જે બિઝનેસ કરે છે, જે જોબ કરે છે, જે નોકરી કરે છે, એમને સવાલ પૂછો હાઉ ટુ અર્ન મની. નો ડાઉટ કે એ મનીને અર્ન કરવા માટે તમારે એજ્યુકેશનની જરૂર છે, તમારે ડિગ્રીની જરૂર છે. બીકોઝ એજ્યુકેશન જે છે એ કહેવાય ને કે એક જરૂરી પાસો છે. જેવી રીતે આપણા જીવન માટે પાણી જરૂરી છે ને, ખોરાક, પાણી, શ્વાસ, ઓક્સિજન આ જરૂરી વસ્તુ છે ને, તેમ એવી રીતે તમારા માટે પણ આ એજ્યુકેશન જરૂરી વસ્તુ છે. પણ થોડી વાતચીત તમે તમારા વડીલો સાથે કરો કે જે ને પોતાનો બિઝનેસ છે, કે જે જોબ કરી રહ્યા છે, સરકારી નોકરી કરી રહ્યા છે, કોઈ પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે, એમને સાથે પૈસાનું ડિસ્કસ કરો. કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, સેલરી બાબતે પૂછો, સવાલ ગોતો, સવાલ પૂછો, સવાલ ગોતો, સવાલ પૂછો. બીકોઝ કોઈ શાળા, કોઈ કોલેજ તમને પૈસા કઈ રીતે કમાવવા એ ક્યારેય નહીં શીખવે. પૈસાનું મેનેજમેન્ટ કરતા પણ કોઈ શાળા નહીં શીખવે, કોઈ ટીચર નહીં શીખવે, કોઈ ગુરુ નહીં શીખવે. એક જ વ્યક્તિ એ તમને શીખવી શકે અને એ છે તમારા વડીલો. એ જ શીખવશે. કાં તો તમારા વડીલોના જે મિત્ર મંડળ છે ને એ મિત્ર મંડળ જો તમારી બનતી હોય ને તો,
આ વસ્તુ મેં રિચ ડેડ અને પુઅર ડેડ માંથી શીખી છે, એટલે આ વસ્તુ કરતા રહેજો બેટા, બરાબર. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. When the nest is half completed, the male invites a female for pairing by its song. When the nest એટલે કે જ્યારે માળો જે છે ને is half completed એટલે કે અડધો પૂરો થઈ જાય ને, half completed અડધો પૂરો થઈ જાય ને, the male invites a female for pairing by its song. મેલ જે છે ને એ ઇન્વાઇટ્સ એટલે શું થશે? આમંત્રણ આપે છે. તો જે નર પક્ષી જે છે ને એ નર પક્ષી આમંત્રણ આપે છે માદા પક્ષીને પ્રેરિંગ એટલે કે પ્રાર્થના કરીને એટલે આજીજી કરીને એ બોલાવે છે. હવે આજીજી કઈ રીતે કહે છે? ઇટ્સ સોંગ એટલે કે ગીત દ્વારા. માળો બની ગયો છે, માળો જોવા આવી જાવ, માળો બની ગયો છે, માળો જોવા આવી જાવ ને, અડધો બની ગયો છે, તમે આવી જાવ તો આખો કરું, અડધો બની ગયો છે, તમે આવી જાવ તો આખો કરું રે, આવી જાવ માળો અડધો બની ગયો છે, આવી જાવ માળો અડધો બની ગયો છે. ક્યારનો મથું છું અહીંયાથી દોરા ગોત્યા, ત્યાંથી દોરા ગોત્યા, તારા સાસરાને ત્યાંથી ગોત્યા અને મળ્યા થોડા દોરા ને માળો બનાવ્યો. તો માળો બનાવ્યો આવી રીતે ગીત ગાઈને બોલાવતા હશે. આઈ ડોન્ટ નો કે રીતે ગીત ગાઈને બોલાવતા હશે, પણ એ માળો બનાવ્યો એને. ઇટ્સ સોંગ એટલે કે તેમના સોંગ થી આજે બાપરે એમ તમે ખોટું લખ્યું. આ જીજી નહોતું લખવાનું, टैलेंट. यस, इसे कहते हैं टैलेंट. ताज अपना एक જ કહી દીધું RIP સોંગ. ચલો કોઈ બાત નહીં, આવી જા. ધ સોંગ ઇઝ ધ ગ્રેટ સોંગ યાર. ઊભા ચાલુ લેક્ચરે તમને શું લાગી કે લેક્ચરની પહેલા હું પ્લાનિંગ કરીને આવી હશે? ચાલુ લેક્ચરે આવું સોંગ બનાવ્યું, તમારે વાહ કરવી જોઈએ. તમને થતી યાર. ચાલો તો ભાઈ આમંત્રણ આપે છે એ માદા પક્ષીને. કેતો મળી ગયું, સારું થયું. ચાલો તો બાય સોંગ એટલે કે તેનું ગીત ગાઈને તે તેને આમંત્રણ આપે છે. ઇફ શી એક્સેપ્ટ ધ નેસ્ટ, ઇફ જો એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કરે ને, ધ નેસ્ટ એટલે કે માળો, બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, બોથ ઓફ ધેમ એટલે કે બંને, તેમાંના જે બંને છે એ બંને ફિનિશ એટલે કે પૂરું કરે છે. ધ નેસ્ટ એટલે કે માળો, પછી બંને મળીને તે માળાને પૂરો કરે છે. હવે આના ઉપર ગીત ગાવું છે. મને તમને માળો, નહીં ફરીથી. મને તમારો માળો ગમ્યો રે, મને તમારો માળો ગમ્યો રે, તમે ત્યાંથી લાવ્યા દોરો, તમે ત્યાંથી લાવ્યા દોરો, તમે ફલાણેથી લાવ્યા દોરો, તમે સાસરેથી લાવ્યા દોરો, મને તમારો માળો ગમ્યો રે, ચાલો હવે મળીને પૂરો કરીએ, ચાલો હવે મળીને પૂરો કરીએ, હાલો મારા વાલા પૂરો કરીએ. આપણે હવે આગળની લાઈન પૂરી કરીએ. તો આવી જાવ મારા વાલા. If she doesn't, the nest is abandoned. If she doesn't, જો તે તેવું ના કરે ને. હવે આ ગીત ગાયું છે ને એટલે હવે આ ગીતની એક રીલ્સ બની જશે, જોજો. એ સાંભળતા જશો. એ આની તૈયારીમાં છે કે એક ગાધા ટીચર કાંઈક કરે એટલે આપણે એની રીલ્સ બનાવી નાખ્યા. તો ભાઈ ડઝન્ટ, જો તે ના પાડી દે કે ના મને નથી ગમતું, તો ધ નેસ્ટ ઇઝ એબન્ડેડ. એબન્ડેડ એટલે શું થશે? ત્યજી દેવો, ત્યાગી દેવો, તજી દેવો, ત્યાગી દેવો. બરાબર. હવે આના ઉપર ગીત ગાવું છે. નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે, તમારો માળો મને ના ગમ્યો, મને ના ગમ્યો, મને ના ગમ્યો, નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે, આવો તો હોતો હશે કઈ માળો, આવો તો હોતો હશે કઈ માળો, હારો બનાવો ફરીથી, હારો બનાવો ફરીથી. તો એને ત્યજી દેવાનો એટલે છોડી દેવાનો. પછી તો શુભાંગી, then it must be very difficult for the male to build more than one nest.
then it must be very difficult. તે ખૂબ જ અઘરું, વેરી એટલે ખૂબ જ, અને ડિફિકલ્ટ એટલે શું થશે? અઘરું થશે. ફોર ધ મેલ એટલે કે નર પક્ષી માટે, ટુ બિલ્ડ એટલે કે બનાવવા, મોર ધેન વન નેસ્ટ એટલે કે એક કરતા વધારે માળા. હવે એક એક દોરો ભેગો કરવો અને એક એક દોરાને ભેગો કરીને એને અડધો માળો બનાવ્યો હોય, એમાંય માદા પક્ષી આવે અને એમ કે મને આ માળો નથી ગમતો, તો ભાઈ એના માટે અઘરું પડી જાય કે એક કરતા વધારે માળાઓ બનાવવા તેના માટે કેવા થઈ જાય? અઘરા પડી જાય. ત્યારે દેવાંગી, યસ એબ્સોલ્યુટલી રાઈટ. ત્યારે દેવાંગી કહે છે હા હો, તે વાત સાચી કરી, તે વાત સાચી કરી છે એમ. યસ એબ્સોલ્યુટલી રાઈટ એટલે કે બહુ સાચી વાત કરી છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સીઝન. મેલ એટલે શું થશે? નર પક્ષી. ઓફન મેક્સ એટલે કે વારંવાર બનાવે છે. મેની નેસ્ટ એટલે કે ઘણા બધા માળાઓ. ડ્યુરિંગ નેસ્ટિંગ સીઝન એટલે કે માળા બનાવવાની જે ઋતુ હોય છે, સમય હોય ને, સીઝન એટલે સમય થાય, ઋતુ ઓકે બટ સમય પણ થાય. તો માળા બનાવવાની જ્યારે સમય આવે ત્યારે એ સમયમાં નર પક્ષી હોય છે એ ઘણી વખત ઘણા માળા બનાવે છે. ત્યારે શુભાંગી, પૂ બોય, બિચારો છોકરો. તો પૂ બોય, બિચારો છોકરો. I remember, Didi. I show some incomplete nest also. I remember, Didi. મને યાદ છે દીદી. I show some incomplete. show એટલે કે જોયા છે. some એટલે કે કેટલાક. incomplete. incomplete એટલે કે અધૂરા. અધૂરા ઘડા છલકાય તો અધૂરા. નેસ્ટ એટલે કે માળાઓ. ઓલ્સો એટલે કે પણ. અધૂરા માળાઓ જોયા છે મેં, ઘણા અધૂરા માળાઓ જોયા છે દીદી, મેં ઘણા અધૂરા માળાઓ જોયા છે. પછી આગળ શું થાય છે કે દેવાંગી કહે છે શુભાંગી, the birds are not only our friend. પક્ષીઓ આપણા મિત્રો નથી, but they also help us in many ways. help એટલે શું થશે? મદદ કરે છે. us એટલે કે આપણને, many ways એટલે કે ઘણી બધી રીતે. તે આપણને ઘણી બધી રીતે મદદ કરે છે. you know the vulture. તું વલ્ચરને ઓળખે છે? હવે એ વલ્ચર એટલે કોણ વલ્ચરની વાત કરે છે? ગીધની વાત કરે છે. તું વલ્ચરને ઓળખે છો? જાણે છો? Generally people do not like vultures as they eat carcasses or dead animals. Generally એટલે કે સામાન્ય રીતે. કેવી રીતે? સામાન્ય રીતે people do not like એટલે કે people ને નથી ગમતા. vultures એટલે કે ગીધો નથી ગમતા, કારણ કે they eat એટલે કે તે ખાય છે. carcasses એટલે શું થશે? માંસ. માંસ, ચામડી ખાય છે. ઓફ ડેડ એનિમલ્સ એટલે કે મૃત પ્રાણીઓને ખાય છે. એ માંસ ખાય છે, એ એવું ગંદુ ગંદુ ખાતા રહેતા હોય છે, એટલા માટે ઘણા બધા લોકોને એ ગીધ નામનું પક્ષી નથી ગમતું. બટ they are called scavengers. scavengers એટલે શું થશે? સફાઈ કામદાર થશે. શું થશે? સફાઈ કામદાર થશે. તો ઘણી વખત તમને એમ થાય કે કોઈ સફાઈ કરે છે તો એને સફાઈ કરવા વાળો કે વાળવા વાળું ન કહેવું, એની જગ્યાએ યુ કેન યુઝ સ્કાવેન્જર. શું યુઝ કરી શકો? સ્કાવેન્જર યુઝ કરી શકો. સફાઈ કામદાર કે જે ગંદકીને દૂર કરે છે. એઝ દે ક્લીન કે જે સાફ કરે છે. અવર સરાઉન્ડિંગ એટલે કે આપણી આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારને એ સાફ કરે છે. બાય ઈટિંગ ધ રોટન ડેડ બોડીઝ. ઈટિંગ એટલે કે ખાઈને, રોટન એટલે સડેલી, ડેડ બોડીઝ એટલે કે મૃત શરીરને, બાય સડેલા જે એમના સડેલા મરેલા જે શરીર હોય છે, શરીરને ખાઈને આપણી આજુબાજુને સફાઈ કરી નાખે છે, સાફ રાખે છે, એટલા માટે તેને સફાઈ કામદાર કહેવામાં આવે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. ઓબ્ઝર્વ એટલે કે જુઓ.
ઓબ્ઝર્વ એટલે શું થશે? જુઓ. ઇટ્સ બિગ એટલે કે તેની ચાચ. ઇન ધ પિક્ચર એટલે કે આ ચિત્રમાં. હવે તમે પાછા ઘરે જઈ અત્યારે હમણાં લેક્ચર પતે ને તમે જોઈ લેજો, ઓકે, આરામથી. હા, મારી પાસે એવી કોઈ એક્સપેક્ટેશન નહીં રાખતા. કઈ હું મને ભણાવવા દો ને શાંતિથી. તો ચિત્રમાં તું આની ચાચ જો. તું આની ચાચ જોજે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. ઇટ ઇઝ ડિઝાઇન એટલે કે તેની રચના કરવામાં આવી છે, તેની ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી કરીને એ ટીયર એટલે કે ચીરી શકે, નોટ આંસુ. તો દિન કા જીના, તો દિન કા રોના નહીં કરના એસા. તો એ રોવાની વાત નથી કરી. ટીયર મતલબ કે ચીરી નાખવું. ધ ફ્લેશ એટલે કે માંસ, ચામડીને ચીરી નાખવી. ફ્રોમ ડેડ બોડીઝ એટલે કે જે મૃત શરીર છે એ મૃત શરીરમાંથી ચામડીને ચીરી નાખવા માટે એની જે ચાંચ છે એ ચાંચ કંઈક એ રીતે જ ઘડાયેલી છે. ત્યારે શુભાંગી કહે છે, હા હો, યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. કર્વ એટલે શું થશે? વળાંક. કર્વ એટલે શું થશે? વળાંક થશે. ઓફ ધ બીક એટલે કે ચાંચનો જે વળાંક છે ને, ઇઝ વેરી શાર્પ એટલે કે ખૂબ જ તીક્ષ્ણ છે. ખૂબ જ કેવો છે? તીક્ષ્ણ છે. તેનો જે વળાંક વાળી જે ચાંચ છે એ ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે. દીદી, I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? દીદી, I have not seen એટલે કે મેં નથી જોયા. એની વલ્ચર એટલે કે કોઈ પણ ગીધોને. સોરિંગ એટલે શું કરતા હોય? ઉડતા. બરાબર, સોરિંગ એટલે શું થશે? ઉડતા. જે ફરતા હોય, ઉડતા રહેતા હોય. બરાબર, તો ઉડતા એને નથી જોયા. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. ફોર લાસ્ટ સો મેની મંથ્સ એટલે કે ઘણા બધા મહિનાઓથી. ઘણા બધા મહિનાઓથી ગીધને મેં આકાશમાં ઉડતા નથી જોયા. અને હા, આપણે પણ નથી જોતા. પહેલા દેખાતા હતા અને આપણે શું માંગતા? કોડી માંગતા રહેતા હતા. કોડી માંગતા. ખબર ને, આકાશમાં ઉડે તો એમ કહીએ, મને કોડી આપ, મને કોડી આપ. અમે આવું કરતા. પછી તમારી મને ખબર નથી, પણ અમે છે ને એમાં નખમાં ઓલા વ્હાઈટ કલરના જે બીન હોય ને, વ્હાઈટ કલરના નિશાન હોય, એ નિશાનને અમે નાના હતા ને ત્યારે કોડી કહેતા. અમે જોતા કે ચલો કોના નખમાં સૌથી વધારે કોડીઓ છે. જેને નખમાં વધારે કોડીઓ હોય ને એના માટે એ સારું કહેવાય. એટલે અમે એવું બહુ રમતા. ચાલો નેક્સ્ટ. હા, કોડિયા બધા. નેક્સ્ટ એના પછી વોટ ઇઝ ધ રીઝન એટલે કે એનું કારણ શું છે? શા માટે નથી દેખાતા? એની પાછળ કાંઈક તો કારણ હશે ને, કંઈક તો રીઝન હશે ને. એવો એ સવાલ પૂછે છે. ચાલો જોવું છે આગળ. હજી એક પેરેગ્રાફ જોઈ લેવો છે. હા 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 ના 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 ના. હા 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 ના 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 ના. ઓકે ઓકે. હા 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 હા. પોલ કરી દઈએ. ચાલો પોલ કરી દઈએ. પોલ પોલ જવાબ જે વધારે હશે આપણે કન્ટિન્યુ કરીશું. ચાલો પોલ કરી દઈએ. પોલ જલ્દી જલ્દી. 40 સેકન્ડ છે. 40 સેકન્ડ છે. ઓહો. 28, 27, 26, 25, 23, 24, 25, 21, 20, 15, 16, 14, 12, 12, 11, 11, 11. अरे यहाँ से अच्छा पूछता आरा આરા. 65 જણાઓએ હા પાડીને 35% વિદ્યાર્થીઓએ ના પાડી. કાં નથી ભણવું? એટલે થોડુંક જ છે, વધારે નથી. બસ થોડુંક જ છે, આટલુંક જ છે. આમ જો તો આમાં ક્યાં તમારે વાર લાગે? કઈ નહીં, હાલો કાલે જોઈશું. પછી કાલે હું ખેંચીશ. ભાઈલું કાલ કોઈ ના પાડી છે. કાલે હું પાઠને ખેંચી નાખી એટલે કાલ કોઈ ના પાડતું નહીં. ઠીક છે? ચાલો ટાટા, બાય બાય, સી યુ સૂન. બરાબર, તમને લેક્ચર ગમ્યો ન ગમ્યો અત્યારે લાઈવ સેશનમાં નહીં કહેવાનું, કારણ કે લાઈવ કોમેન્ટનો ઉપયોગ એના માટે નથી. બરાબર, વોટ્સઅપમાં કહી દેવાનું. હા, તમારે કમેન્ટનો ઉપયોગ એના માટે કરવાનો જ નહીં. સમજાય છે બેટા? ખોટું લાગે તો સોરી. તો બાય, ટાટા, સી યુ.